કેમ છો મારા પ્યારા ફિનોલિયન્સ? આવો જો. ચલો આજનો લેક્ચર ઇક્વિલિબ્રિયમ લેક્ચર નંબર 3. બટ આ ઇક્વિલિબ્રિયમ લેક્ચર નંબર 3 માં પહેલી વસ્તુ કે આમાં એક્ઝામ્પલ્સ આપણે બતાવી, દાખલાઓ, બરાબર છે, પ્રોબ્લેમ્સ, કોયડાઓ આ સોલ્વ કરશું આપણે. બટ આમની પહેલા સેકન્ડ લેક્ચર જે છે ને ઇક્વિલિબ્રિયમનો, આમ તો ફર્સ્ટ અને સેકન્ડ બે રિવિઝન કરી લો, અને ખાસ કરીને સેકન્ડ લેક્ચર. એમાં સેકન્ડ લેક્ચરમાં તમને ગુલ્ડબર્ગ અને વાગનો જે રૂલ્સ આપેલો હતો, કેપી અને કેસી વચ્ચેનો પછી રિલેશન કરાવેલો હતો, એ બધી વસ્તુ એકવાર પરફેક્ટ રિવાઇઝ કરી લો. છતાં બી હું નાની એવી વાત કરું, એ પ્લસ બીબી ગીવ્સ સીસી પ્લસ ડીડી. તો આનો કેસી કેવી રીતે ફાઇન્ડ કરતા હતા આપણે? કેસી ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ કન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ કન્સન્ટ્રેશન. પ્રોડક્ટની કન્સન્ટ્રેશન છે તેમાં રિએક્ટની ડિનોમિનેટરમાં આવશે રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન, પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ, બરોબર? ઓકે, હવે કેપી અને કેસી વચ્ચેના રિલેશનમાં આપણે જોયું હતું કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી, બરોબર છે? આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. અને ડેલ્ટા એનજી શું છે ભાઈ? તો કે ગેસિયસ મોલિક્યુલ હોય એવા જ પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટના મોલ્સ લેવાના. પ્રોડક્ટના મોલ માઇનસ રિએક્ટન્ટના મોલ. બટ કયા ગેસિયસ વાયુરૂપ હોય એવાને જ આપણે ચૂઝ કરતા હતા. આ બેનો રિલેશન. હવે બીજો એક ક્વેશ્ચન થાય કે આ કેપી અને કેસી વચ્ચેનો રિલેશનશિપ શું હોય? કેપી અને કેસી વચ્ચેનો રિલેશનશિપ શું હોય એ તો આપણે આ ઇક્વેશનથી આપણે કાઢી નાખ્યું, બરોબર? બટ એનો યુનિટની વાત આવે, યુનિટની. માની લો કે કેસી છે, કેસી સપોઝ આ રીતે છે કે એનો એ અપોન બી, ચલો આવું છે, તો આ મોલ પર લીટર ને આ મોલ પર લીટર, તો આમાં યુનિટલેસ થઈ જાય. તો આ ઇક્વેશન માટે યુનિટલેસ એટલે એકમ રહિત, એકમ રહિત થઈ જાય જો ઉપર નીચે બે સરખું સરખું હોય તો. બટ આમ હોય જો કેસી ઇઝ ઇક્વલ ટુ એનો સ્ક્વેર અપોન બી. આમ માની લો કે કેસી આવે છે, આવો આવે છે કેસી, તો ઉપર મોલ પર લીટર સ્ક્વેર, અથવા તો એક કામ કરી એટલે મોલ પર લીટર એટલે હોલ સ્ક્વેર, એમ હું આને મોલારિટી આપી દઉં તો મોલારિટીનો સ્ક્વેર અપોન આ મોલારિટી થાય. તો મોલારિટીનો સ્ક્વેર અપોન મોલારિટી એટલે મોલારિટી જ વધે. તો મોલારિટી એટલે શું? તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ આનો યુનિટ થાય. શું થાય? મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. હજી એક વસ્તુ માની લો કે કેસી આવી રીતે આવે, કેસી ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી સ્ક્વેર, એ અપોન બી સ્ક્વેર આવી રીતે હોય. તો આ છે મોલારિટી, આ છે મોલારિટીનો સ્ક્વેર. તો મોલારિટી મોલારિટી કેન્સલ થાય તો આમ વધે. તો 1 અપોન મોલ પર લીટર, 1 અપોન મોલ પર લીટર હોય તો આને ઉલટાવીએ તો મોલ ઇનવર્સ ઇન્ટુ લીટર થઈ જાય. કારણ કે આ શું થાય? 1 અપોન મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. આ બેને ઉપર જવા દઈએ તો મોલ ઇનવર્સ થઈ જાય અને લીટર એઝ ઇટ ઇઝ રહે. ઓકે, સેમ આવી રીતે કેસી ને બદલે કેપી હોય તો કેપીમાં અહીંયા શું હોય? તો અહીંયા પ્રેશર હોય. પ્રેશર મતલબ અહીંયા 12 અપોન 12 સ્ક્વેર. તો 12 અપોન 12 સ્ક્વેર હોય તો 12 ઇનવર્સ ફાઇનલ આન્સર આવે. જેમ કેસીનો યુનિટ કાઢતા હોય એવી જ રીતે કેપીનો યુનિટ કાઢવાનો. બટ કેપીનો યુનિટ શેમાં હોય? જોજો, માની લો કે ઉપર પ્રેશર, પ્રેશર ઓફ એ અપોન પ્રેશર ઓફ બી આમ હોય તો આ યુનિટલેસ થઈ જાય, એકમ રહિત થઈ જાય. બટ આમ હોય સપોઝ કે પ્રેશર ઓફ એ નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ બી, તો ઉપર 12 સ્ક્વેર નીચે 12, તો 12 સ્ક્વેર અપોન 12 ઉડી જાય તો 12 વધે, બરોબર? અને આ એક વસ્તુ યાદ રાખજો, 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ, અને 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ફરી પાછું 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. કારણ કે ક્યારેક પાસ્કલમાં પૂછી લીધો હોય તો તમને આ પોઈન્ટ ખબર હોવો જોઈએ કે 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ, અને 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ મીટર રેસ ટુ -2 યા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરોબર છે? આ પ્રેશરનો એકમ થઈ ગયા, પ્રેશરના યુનિટ થઈ ગયા. ઓકે, આટલું સમજ્યા પછી એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, ચલો શું કીધું છે? ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. ધ ફોલોઈંગ કન્સિડરેશન વેર ઓબ્ટેઇન ફોર ધ ફોર્મેશન ઓફ એમોનિયા ફ્રોમ N2 and H2. તમને ચોખ્ખું કીધું છે કે N2 અને H2 માંથી એમોનિયાની બનાવટ આપેલી છે, એની પ્રિપેરેશન આપેલી છે, અને એમાં બધાની કન્સન્ટ્રેશન ઇક્વિલિબ્રિયમ સંતુલન બધાની કન્સિડરેશન આવી જાય. દુનિયાનો સૌથી ઈઝી એક્ઝામ્પલ કહેવાય આમ તો આ, બરોબર છે?
છતાં બી હું થોડાક તમને કરાવીશ જ. મને ખબર છે મારા ભૂલકાઓ જાતે પ્રેક્ટિસ કરવાના તો બહુ આળસુ છે મહાનુભાવો બધા, એટલે આની પ્રેક્ટિસ હું જ કરાવી દઉં. ઇન શોર્ટ તમને એમોનિયાની બનાવટ, એમોનિયાની પ્રિપેરેશન છે આ, એમનું ઇક્વેશન લખતા આવડવું જોઈએ. N2 + 3H2 હેબર વિધિ, હેબર પ્રોસેસ, ઇટ ગિવ્સ 2 એમોનિયા, અને બધા જ ગેસ ફોર્મમાં હોય, ખબર છે ને, ઓલ આર ઇન ગેસ ફોર્મ. ઓકે, સંતુલન અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનો. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. હવે કેપી ફાઇન્ડ કરવાનો કે કેસી ફાઇન્ડ કરવાનો? છે તો બધાય ગેસ જ, તો આ બધાય ગેસનો કેપી ફાઇન્ડ કરશું કે કેસી ફાઇન્ડ કરશું? તો એમના માટે શું કરે ખબર છે, આ બધાનો યુનિટ જોઈ લો તો 1.5 × 10⁻² મોલર. મોલર એટલે મોલારિટી, મોલારિટી એટલે તમને કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાનો એકમ આપ્યો છે. જો ત્યાં 12 આપેલું હોત તો આપણે કેપી ફાઇન્ડ કરત, પણ મોલારિટી આપી છે એટલે આપણે કેસી ફાઇન્ડ કરશું. તો આ ઇક્વેશન માટે કેસી ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટનું કન્સિડરેશન અપોન રિએક્ટન્ટનું કન્સિડરેશન, પ્રોડક્ટનું કન્સિડરેશન અપોન રિએક્ટન્ટનું કન્સિડરેશન. આ તો આવડે જ. ફરી પાછું કેપી લખો કે કેસી લખો કેમ ખબર પડે? તો કેપી માટે જોઈ લેવાનું તમને ડેટા જે આપેલા છે ને, ડેટા, જો એ બધા ડેટા પ્રેશરમાં હોય એટલે કે બારમાં હોય તો તમારે કેપી ફાઇન્ડ કરવાનો. બટ અહીંયા તો ડેટા તમને શેમાં આપેલા છે ભૂલકાઓ? એ ડેટા મોલારિટીમાં આપેલા છે. તો મોલારિટી માટે કેસીનો યુઝ કરવાનો. કેસી ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો તમને આમાં મેઇન પોઈન્ટ શું છે ખબર છે? તમને ઇક્વેશન લખતા આવડવું જોઈએ. ઇક્વેશન લખતા આવડે તો તમે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકો, બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આમના છેદમાં આ થઈ જાય. હવે ખાલી તમે ડેટા મૂકી દો કે N2 = 1.5 × 10⁻². ડેટા મૂકશો, સોલ્યુશન કરશો, બરાબર છે? કમ્પ્લીટ સોલ્યુશન અહીં આપેલું છે, મસ્ત રીતે લખી નાખજો. ખાલી જે ડેટા છે ને, ડેટા એમાં વેલ્યુ મૂકી દો. પછી ક્યારેક કેમ થાય કે સર અમને આવું તો મેથેમેટિક્સ તો ઓછું આવડે, મેથેમેટિક્સમાં તો લોચા થાય અમારા. અલા કાંઈ ન હોય, આ 1.2 છે ને એને 12 કરી નખાય. 12નો સ્ક્વેર 12નો સ્ક્વેર 144 થાય. 15નો સ્ક્વેર 225, 225 થાય. 15નો સ્ક્વેર 3નો સ્ક્વેર 9 થાય. સિમ્પ્લિફિકેશન કરજો, પ્રેક્ટિસ કરજો તો આવડશે જ. પ્રેક્ટિસ કરવાથી આવડે ને આવડે જ. બાકી ઘણી વાર એમ થાય કે ઓહો આટલું બધું કેમ કરવું, આમાં આટલું બધું થોડું આવડે. બીજું એક સ્માર્ટ વર્ક કરી દો. માની લો કે કોઈને એમ થાય કે સર આપણી પાસે એક્ઝામમાં તો કેલ્ક્યુલેટર હોય નહીં, આવા ડેટા આપેલા હોય તો આનું સોલ્યુશન કેમ કરવું? સ્માર્ટ વર્ક. હવે તમને 12નો સ્ક્વેર ન આવડતો હોય તો 12 × 12 તો આવડે ને, જો ડાયરેક્ટ ન આવડતો હોય તો. ચલો 12નો સ્ક્વેર થાય 1.44 મલ્ટીપ્લાય 10⁻⁻4 થવાનું આ અપોન આમનો સ્ક્વેર થાય 225 એટલે કે 2.25 મલ્ટીપ્લાય 10⁻², બરોબર? પેલાનો શું છે? ક્યુબ છે. 3નો ક્યુબ છે, સ્ક્વેર નથી, ક્યુબ છે. તો 3નો ક્યુબ કેટલો થાય? 27. 3.0 એટલે 3 છે એટલે 27 જ કરવાનો. 10⁻² છે તો એને 10⁻6 થાય. ઓકે, આ 10⁻6, આ 10⁻², એટલે 10⁻8, 10⁻8 ઉપર જાય તો પ્લસ થઈ જાય. 8 માંથી -4 જાય તો 10⁻4 આટલું આવશે પ્લસ. હવે 1.44, આ 2.25, આ 27. તો આ બધાનું સિમ્પ્લિફિકેશન કેમ કરવાનું? 1.44 અપોન 2.25 મલ્ટીપ્લાય 10⁻27. આ બધાનું સિમ્પ્લિફિકેશન કેવી રીતે કરાય? એમ આ કેમ આવડશે? તો આમના માટે હજી તમને કીધું ભૂલકાઓ આવું કરી નાખાય. જો આ છે 1.44 એટલે એકચ્યુઅલીમાં 1.5 જ કહેવાય, બરોબર છે? આ છે 2.25 એટલે એ 5ના ફિગરમાં જ છે. આમ તો એ 5ના ફિગરમાં છે એટલે એ તો થઈ જશે. પ્લસ આને શું કરાય ખબર? 2.7 કરીને 10⁻1 કરી નાખાય. અને આ 10⁻4 તો છે જ. એક્ઝામમાં જસ્ટ સિમ્પલ આવા માની લો કે કોમ્પ્લિકેટેડ કોઈ આવી જાય, આ તો ઇઝી છે તો આ તમે સિમ્પ્લિફિકેશન કરો તો આવડી જાય. બાકી તો કોમ્પ્લિકેટેડ આવે તો શું કરવું એમ? તો એના માટે જો 2.1 એવું કરી નાખવાનું પહેલાં તો. આવા આમને તમે 5 થી ડિવાઈડ કરી શકો. 5 થી ડિવાઈડ કરો તો 5 3 જા. આમને 5 થી ડિવાઈડ કરો તો પહેલાં તો પોઈન્ટ આવે છે, બરોબર? પછી 5 4 જા એટલે 5 × 20, 2 વધ્યા 0.45 આવશે. આ 2.7 છે ને નિયરલી ઇક્વલ ટુ 3 લઈ લેવાય. એનો શું લઈ લેવાય? નિયરલી ઇક્વલ ટુ 3, બરોબર?
ઓકે, ઉપર છે 0.3, તો એને હું 3 મલ્ટીપ્લાય 10⁻⁻1 કરી દઉં. 10⁴ તો છે જ ત્યાં, અપોન આમને હું 4.5 કરી દઉં મલ્ટીપ્લાય 3. અહીંયા પોઈન્ટ આમ હટાવ્યો ને એટલે 10⁻1 ને જવા દો. ચલો 3 3 કેન્સલ. अब 4.5 એટલે નિયરલી ઇક્વલ ટુ અને 5 લઈ લો તો 1/5 મલ્ટીપ્લાય 10⁻3 આવીનું સિમ્પ્લિફિકેશન. અને 1.5 એટલે શું કહેવાય? 0.2 કહેવાય, બરાબર ને? 0.2 કહેવાય. તો આમનો ક્યાંક તમારે ઓપ્શનમાંથી આમની નજીકનો આન્સર કયો છે, બરાબર છે, એવું ફાઇન્ડ કરાય. તો આમની નજીકનો પહેલા તમને ક્વેશ્ચન થાય, ચાલો એવો તો કાંઈ આન્સર આવતો નથી, એમની નજીકનો તો કાંઈ આન્સર આવ્યો જ નહીં આપને. ઓકે, હવે ફરી પાછું શું કીધું ભાઈ? આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે એનો આન્સર તો આવો આવે છે, બરાબર. અને આપણે અહીંયા જો જે તમને એનસીઆરટીમાં તમને આપેલું છે સિમ્પ્લિફિકેશન, આનો આન્સર આવે છે. તો ચાલુ આ તો 1.06 અને 10⁴ છે ને, આ 0.2 10⁻3. તો આપણું કેલ્ક્યુલેશન આપણે જે મેથેમેટિક્સ યુઝ કર્યું આ તો ખોટું કહેવાય એમ. પણ જો તમને તમારા કેલ્ક્યુલેશન ઉપર, તમારા મેથેમેટિક્સ ઉપર આમ કોન્ફિડન્સ હોય તો તમે ચોખ્ખું કહી શકો ના, મેં સોલ્વ કરેલું છે ખોટું ક્યારેય ના હોય. એકચ્યુઅલમાં એનસીઆરટીમાં આપ્યું છે, આ જે આપ્યું છે ને સોલ્યુશન, તમે કામ કરો છો, કેલ્ક્યુલેટર તો તમારી પાસે હોય જ. આ કેલ્ક્યુલેશન રોંગ છે. તો સાચું કેલ્ક્યુલેશન છે ને, ટૂંકમાં આપણો જે આન્સર છે ને એ નિયરલી ઇક્વલ ટુ 0.2 મલ્ટીપ્લાય 10⁻3 અથવા તો કહી શકો 2.0 મલ્ટીપ્લાય 10⁻2. કારણ કે પોઈન્ટ આમ હટાવીશું તો પોઈન્ટ આમ હટાવીશ તો 10⁻3. તો એકચ્યુઅલમાં સાચું છે ને આપણું કેલ્ક્યુલેશન છે, અને એનસીઆરટીમાં જે આપેલું છે એ કેલ્ક્યુલેશન ખોટું છે. એટલે તમારા કોન્ફિડન્સ રાખવાનો થોડાક તમારા મેથેમેટિક્સ ઉપર. જો તમને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આવડતા હોય, ઇન શોર્ટ મલ્ટિપ્લિકેશન, ડિવાઇડ, સબસ્ટ્રેટ, એડિશન આ બધું આવડતું હોય તો તમે ચોખ્ખું કહી શકો કે આમાં એક્ઝામ્પલમાં ઓપ્શન બાય પછી ખોટું છે ને આપણે જે કરેલું છે એ સાચું છે, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સંતુલન એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને સાંદ્રતાઓ નીચે પ્રમાણે આપેલી છે, બરાબર. N2NO. તો આ રિએક્શનનો કેસી કેટલો હશે? ફરી પાછું, એટ ઇક્વિલિબ્રિયમ ધ કોન્સન્ટ્રેશન ઓફ N2O2 એન્ડ NO ઇન sealed vessel at 800 Kelvin. What will be the Kc for the reaction? આનો કેસી શું હશે? આ રિએક્શનનો કેસી શું હશે? પહેલા તો જે તમને રિએક્શન આપ્યું છે, જોજો આ શું આપ્યું છે રિએક્શન? N2 ગેસ પ્લસ O2 ગેસ, ઇટ gives 2NO ગેસ. આમના માટે, આ ક્વેશ્ચન માટે પહેલા તો તમને કેસી ફાઇન્ડ કરવાનો કીધો છે. તો કેસી નું ઇક્વેશન હોય પ્રોડક્ટ કન્સિડરેશન અપોન રિએક્ટન્ટ કન્સિડરેશન, પ્રોડક્ટનું કન્સિડરેશન અપોન રિએક્ટન્ટ કન્સિડરેશન. સો NO² અપોન N2O2. હવે તો આમાં જે તમને આમાં વેલ્યુ આપી છે એ જ વેલ્યુ પુટ કરવાની છે, એ જ વેલ્યુ મૂકવાની છે આમાં. તો એ વેલ્યુ મૂકી દો અને આન્સર કાઢો. કમ્પ્લીટ સોલ્યુશન મેં તમને અહીં આપેલું છે, જોઈ લેજો. બીજી વસ્તુ, મેં તમને આગળ જેમ મેથેમેટિકલ સોલ્યુશન કરાવ્યો કે આને નિયરલી ઇક્વલ ટુ લઈ લેવાય, આનું સિમ્પલ આવી રીતે સિમ્પ્લિફિકેશન કરી નખાય, અને તમને જો મેથડ આવડી જાય તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરજો. અને એકચ્યુઅલમાં આટલો આન્સર આવે છે કે નથી આવતો, એનસીઆરટી પ્રમાણે આપ્યો છે એ આવે છે કે નથી આવતો, એ તમે પ્રૂફ કરજો. તમને તમારા કેલ્ક્યુલેશન ઉપર થોડો કોન્ફિડન્સ હોવો જોઈએ. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. ચલો, PCl5, PCl3 and PCl2 are at equilibrium at 500 Kelvin and having concentration 1.59 molar PCl3, 1.59 molar Cl2 and 1.41 molar PCl3. Calculate Kc for the reaction. મને એવું નથી લાગતું કે હવે તમને આવો ક્વેશ્ચન ના આવડે, બરાબર. સિમ્પલ ઇક્વેશન મૂકવાનું છે. શું છે? PCl5, આના ડીકમ્પોઝિશનથી PCl3 અને Cl2 ગેસ આટલું મળે છે. તો કેસી માટે શું કરી શકાય? તો કે પ્રોડક્ટનું કન્સિડરેશન અપોન રિએક્ટન્ટનું કન્સિડરેશન, પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. હવે પ્રોડક્ટનું તમને આપેલું છે, રિએક્ટન્ટનું આપેલું છે, નિપજનું આપેલું છે, પ્રક્રિયકનું આપેલું છે, પ્રોડક્ટ ને રિએક્ટન્ટ બેયનું આપેલું છે ડેટા. એમાં ડેટા મૂકી દો, ડેટા મૂકીને સિમ્પ્લિફિકેશન કરો. આ 1.59 છે, તમને ઈચ્છા થાય કે મારે 1.6 કરી નાખવું છે, આ 1.6 કરી નાખવું, આ 1.4 કરી નાખવું છે, તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશનથી સોલ્વ થઈ ગયા, બરાબર.
જે મેં તમને અહીંયા આપેલું છે તમારે આવી રીતે સીધો ઉતારો નથી મારવાનો. તમે મેથેમેટિક્સ મેં આગળ જે શીખવાડ્યું મેથેમેટિક્સ એ પ્રમાણે જ તમારે મેથેમેટિક્સ આ સોલ્વ કરવાનું છે. બરોબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. CO ગેસ, H2O ગેસ, CO2 ગેસ, H2 ગેસ. બરોબર? આમના માટે તમને કેસીની વેલ્યુ આપેલી છે 4.24. 800 કેલ્વિન ટેમ્પરેચરે CO2, H2, CO, H2O આમની કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરવાની છે. ઇક્વિલિબ્રિયમ આ બધાની કન્સિડરેશન ચેક કરવાની છે તમારે. ઇનિશિયલી શરૂઆતમાં CO અને H2O જ હાજર હતા અને તેમની દરેકની સાંદ્રતા એટલે કે એમની દરેકનું કન્સિડરેશન એવરી કન્સિડરેશન શું આપેલું છે 0.10 મોલર આપેલું છે. બરોબર? કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું સમજીએ આપણું આખું ડિટેલમાં. જોજો આમ જોઈએ તો ક્વેશ્ચન સાવ ઇઝી છે. થોડુંક મેથેમેટિક્સ સાંભળવા આવડવું જોઈએ. બી ગ્રુપ વાળાના આમ તો બધાને બહુ લોચો હોય છે યાર, મેથેમેટિક્સની વાત આવી ભાગો. મેથેમેટિક્સ જ્યાં આવે ત્યાંથી તો ભાગવાનું જ. બરાબર છે? આ તો પહેલો આપણો રૂલ છે. મેથેમેટિક્સ જ્યાં આવે ત્યાંથી આપણે દોડીને નીકળી જ જવાનું મેથેમેટિક્સની. ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ. શેની વાત કરીએ ભૂલકાઓ? અહીંયા CO પ્લસ H2O ગેસ, CO ગેસ પ્લસ H2O ગેસ, it gives CO2 ગેસ પ્લસ H2 ગેસ. આવું આપ્યું છે કંઈક ઇનિશિયલી. જો અહીંયા ચોખ્ખું કહી દીધું છે ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં બેયનું કન્સિડરેશન 0.1 મોલર હતું, આમનું બી 0.1 મોલર હતું. હવે શરૂઆતમાં તો આ બેયનો જ ન હોય ને કાંઈ. શરૂઆતમાં ઇનિશિયલી તો બેયનો જ ન હોય. પછી એટ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલને માની લો કે આપણે ધારી લઈએ કે આ x બન્યો છે. સપોઝ આ x મોલર પેલો બી x મોલર, તો એ બન્યો તો આમાંથી જ હોય ને 0.1 માંથી. તો 0.1 માંથી x મોલર માઇનસ કરી નાખો, 0.1 માંથી x મોલર માઇનસ કરી નાખો. બરાબર છે? માની લો કે x મોલર બન્યો છે. ઓકે, હવે તમને ફાઇન્ડ શું કરવાનું કીધું છે કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલને બધાની કન્સિડરેશન ફાઇન્ડ કરવાની છે. બધાનું કન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવું છે આપણે. તો બધાના કન્સિડરેશન માટે પહેલા તો એક તમને ખબર હોવી જોઈએ કે C ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ CO ઇન્ટુ H2 અપોન શું આપ્યું છે CO પ્લસ H2O, તો CO ઇન્ટુ H2O. ચાલો ડેટા મૂકીએ. ઇક્વિલિબ્રિયમે આ બધાને ડેટા મૂકી દઈએ આપણે. CO2 આપ્યો છે x, H2 આપ્યું છે x, આ આપ્યું છે 0.1 માઇનસ x, આ આપ્યું છે H2O 0.1 માઇનસ x. અને ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન કેસીની વેલ્યુ જોવો તો કેટલી આવી છે 4.24, 4.24 આપી છે. ચલો જોજો x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થાય, 0.1 માઇનસ x 0.1 માઇનસ x એટલે 0.1 માઇનસ x નો સ્ક્વેર થાય ઇઝ ઇક્વલ ટુ 4.24. હવે અહીંયાથી કેલ્ક્યુલેશન આવડવું જોઈએ. કેવી રીતનું ખબર છે? એક સિમ્પલ વસ્તુ તમે 10th સ્ટાન્ડર્ડમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac દ્વિઘાત સમીકરણ બાઇનરી પાવર વાળું યાદ કરો. પણ એવું ના કરવું હોય, સિમ્પલ ઇઝીલી કરવું હોય તો મને કહો આ 4 છે ને 4 એ કોનો સ્ક્વેર કહેવાય? 4 છે 4, 4 છે એ કોનો સ્ક્વેર કહેવાય? તો મોસ્ટલી બધા આનો આન્સર શું આવે ખબર છે કે સાહેબ આ 2 નો સ્ક્વેર કહેવાય. તો કે ના, આ -2 નો બી સ્ક્વેર છે. એ 2 નો સ્ક્વેર બી છે અને -2 નો બી સ્ક્વેર છે. તો એકચ્યુઅલમાં તમને ક્વેશ્ચન એવું પૂછે, સાંભળજો, કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો x ઇઝ ઇક્વલ ટુ શું હોઈ શકે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 2b હોય યા તો -2b હોઈ શકે. બીકોઝ સ્ક્વેર છે પેલી સાઈડ જાય તો સ્ક્વેર રૂટ થાય. બરાબર? સ્ક્વેર રૂટ થઈ જાય. અને આ સ્ક્વેર રૂટ 4 નું સ્ક્વેર રૂટ +2b થઈ શકે, -2b થાય. બીકોઝ 2 નો સ્ક્વેર બી 4 થાય, -2 નો સ્ક્વેર બી 4 થાય. એટલા માટે તમે જો સ્ક્વેર રૂટ કાઢો તો +b આવે, -b આવે. તો આ બધું સ્ક્વેર વાળું તો દેખાય જ છે. માની લો કે એક્ઝામમાં તો તમારી પાસે કેલ્ક્યુલેટર નથી, તો આનું સોલ્યુશન કેવી રીતે કરવાનું? તો એમના સોલ્યુશન માટે જો હું અહીંયા સમજાવું તમને મેથડ ઇઝીલી થઈ જાય. એક્ઝામમાં NCERT માં જોશો ને તો તમને
લોંગ મેથડ આપી છે, પહેલા જ મૂકી દેશો કે યાર આટલું બધું થોડું કરાય, એમ બધાનું સ્ક્વેર રૂટ કાઢી લઈએ. તો x સ્ક્વેર નો સ્ક્વેર રૂટ x, આ સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કાઢો તો એ તો સ્ક્વેર નીકળી જાય. અને 4.24 છે. શું છે? 4.24. એટલે એક કામ કરે ભૂલકા, શું કરે ખબર છે આપને? તો યાર ઈઝી પડે, નિયર ઇક્વલ ટુ લઈ જાય 4.24 એટલે એકચ્યુઅલમાં તો 4 જ કહેવાય. આમ તો 4 જ છે, તો એનું સ્ક્વેર તો શું થાય? 2 થાય. એક પોસિબિલિટી છે +2 થાય અને બીજી પોસિબિલિટી છે -2 બી થાય. x upon 0.1 - x -2 બી થઈ શકે, +2 બી થઈ શકે, બરાબર છે? પહેલાનું સ્ક્વેર રૂટ તો 4.24 છે, તો એને એકચ્યુઅલમાં નિયર ઇક્વલ ટુ 4 જ કહેવાય. તો 4 નું સ્ક્વેર રૂટ 2 થઈ જાય. આન્સર આવશે જ, જોજો, બરાબર છે? તમે સોલ્યુશન કરી શકશો. ઓકે, હવે એક કામ કરીએ. આ x આમને પેલી સાઈડ લઈ જાઓ તો 0.1 - x, બરાબર? હિયર x, કોઈ x ઉડાડી ના દેતા હો, અહીંયા માઇનસ છે સાઈન. આનું મલ્ટિપ્લિકેશન તો 0.2 - 2x, -2x આ સાઈડ આવી જાય તો +2x થઈ જાય. તો આ સાઈડ +2x અને x 3x અને x ઇઝ ઇક્વલ ટુ 0.2/3. therefore x ઇઝ ઇક્વલ ટુ 0.2 ને 3 થી ડિવાઈડ કરો તો પોઈન્ટ પાછું 0, 6 3 જા 18, 6 7 જા આટલી મોલારિટી આવશે. x એટલે મોલારિટીમાં છે ને, આટલી મોલારિટી આવશે. ઓકે, હજી અહીંયા જો, અહીંયા સમજીએ. x ઇઝ ઇક્વલ ટુ પહેલી સાઈડ જવા દો ને, -2.1 - x. સો x ઇઝ ઇક્વલ ટુ -0.2 - +2x. હવે કામ કરીએ. -0.2 છે ને આ સાઈડ લઈ લ્યો તો +0.2 થઈ જાય અને x ને પેલી સાઈડ જવા દો તો 2x માંથી x માઇનસ થઈ જાય તો x. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલો? 0.2. તો આ વસ્તુ પોસિબલ નથી, નોટ પોસિબલ. વાય? આ વસ્તુ પોસિબલ કેમ નહીં ભાઈ? તો એક વસ્તુ જો, ધ્યાન આપજો. 0.2 બની ને, હવે આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમ રિએક્શન લખ્યું હતું ને, ઇક્વિલિબ્રિયમ રિએક્શન. તો એક વસ્તુ વિચારો કે સ્ટાર્ટિંગ મટીરિયલ 0.1 હતું, સ્ટાર્ટિંગ મટીરિયલ 0.1 મોલર જ હતું. તો આ 0.1 મોલર હોય તો એમાંથી જિંદગીમાં કોઈ દિવસ આ 0.2 મોલર ના બને. આના કોન્સન્ટ્રેશન કરતા કઈ આનું કોન્સન્ટ્રેશન વધી ના જાય કઈ. મોલ મલ્ટીપ્લાય હોય મોલ તો વાત બરોબર છે, પણ આ 1 મોલ છે ને આ 1 મોલ છે, તો આ 0.1 મોલર હોય તો એમાંથી કઈ 0.2 મોલર ના થઈ જાય કઈ. તો એ 0.2 મોલર બરોબર પોસિબલ નથી. આ 0.1 મોલર હોય ને તો એમાંથી જે આ x આવ્યો ને, આ x 0.067 મોલર, એ સાચું છે, બરોબર? આ વસ્તુ રાઈટ કહેવાય, એ વસ્તુ બરોબર કહેવાય. હવે તમને ઇક્વિલિબ્રિયમ ફરી પાછું આપણું ઇક્વેશન શું હતું? CO + H2O ઇટ ગિવ્સ CO2 + H2 ગેસ, બરોબર? આ શું હતું પેલા? 0.1 મોલર. આ શું હતું? 0.1 મોલર. ઇનિશિયલી તો કઈ હતું નહીં. આ ફાઇનલી એટ ઇક્વિલિબ્રિયમ 0.1 - x, 0.1 - x અને આ કેટલું બન્યું હતું? xx. તો એટ ઇક્વિલિબ્રિયમ, સંતુલને, ક્યાંની વાત છે? એટ ઇક્વિલિબ્રિયમ. એટ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલને આ x એટલે કેટલું બન્યું છે? 0.067 મોલર બન્યું છે. આ કેટલું બન્યું છે? 0.067 મોલર બન્યું છે. તો 0.1 માંથી 0.067 મોલર માઇનસ કરી નાખીએ તો 0.033 મોલર આવશે. તો આ બેની સેમ જ આવશે ને વેલ્યુ? આ બેની વેલ્યુ સેમ જ આવશે, બરોબર? બે કેટલું વધશે? 0.033 મોલર. પેલું કેટલું બનશે? 0.067 મોલર જેટલું બનશે. સો ભૂલકાઓ, તમને ઇક્વિલિબ્રિયમ આવી રીતે ફાઇન્ડ કરવાનું કે તો મેથેમેટિક્સના થોડાક રૂલ્સ ખબર હોવા જોઈએ. મેથેમેટિક્સના થોડાક રૂલ્સ તમને ખબર હોય એટલે આરામથી ઇઝીલી તમે સોલ્વ કરી શકો, બરોબર? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. 2NaCl ઇટ ગિવ્સ 2NO ગેસ પ્લસ CO2 ગેસ. સંતુલન માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપેલું છે, તો કેપી ફાઇન્ડ કરવાનો. ફરી પાછું શું આપ્યું છે ભાઈ? કેસીની વેલ્યુ આપી દીધી છે, કેસી ગિવન છે, કેપીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. કેસી ગિવન છે, કેપીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો તમને પહેલા તો આ ઇક્વેશન ઉપરથી સમજો. ખાસ આપણી પાસે ઇક્વેશન શું આપ્યું છે? 2NaCl
gas, it gives 2NO gas plus Cl2 gas. આમનો પહેલા તો ડેલ્ટા Ng ફાઇન્ડ કરી લેવાય. પ્રોડક્ટ ગેસિયસ પ્રોડક્ટ 2 + 1 માઇનસ રિએક્ટન્ટ 2, તો 2 + 1 3, 3 - 2 એટલે ડેલ્ટા Ng આવશે 1. કામ થઈ ગયું. ડેલ્ટા Ng જો 1 હોય તો Kp = Kc RT ⁻ ડેલ્ટા Ng. હવે ડેલ્ટા Ng જો 1 હોય તો આ ઇક્વેશન Kp = Kc × R × T થશે. બધી વેલ્યુ એમાં પુટ કરી દો. બરોબર છે. તમને કેપી ફાઇન્ડ કરવાનું કીધો છે, કેસીની વેલ્યુ મૂકી દો. બરોબર, કેસીની વેલ્યુ મૂકી દેશો એટલે તમને આમાં આન્સર મળી જશે. જો કેસીની વેલ્યુ આપી દીધી છે, ડેલ્ટા એનજી તો 1 થઈ ગયો છે, ગેસ કોન્સ્ટન્ટ બધાને ખબર હોય 0.08314. ટી તમને જે કેલ્વિન ટેમ્પરેચર આપ્યું છે એ કેલ્વિન ટેમ્પરેચર સોલ્યુશન કરશો એટલે આન્સર આવી જશે. બરાબર છે. સિમ્પલ જ વાત છે, સોલ્યુશન આવડવું જોઈએ ખાલી. આર ગેસ કોન્સ્ટન્ટ અલગ અલગ આવશે જ હજી આપણે. સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે બધા આવે ને, ગેલ્યુસેક, ચાર્લ્સ, આ બધા રૂલ્સ આવશે સ્ટેટ ઓફ મેટર્સમાં. એ ચેપ્ટર હજી આપણે બાકી છે, એમાં સમજશું આપણે. બરાબર છે. વાયુ અવસ્થા બધી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. CO2 ગેસ પ્લસ C ઇટ ગિવ્સ 2CO ગેસ. આમના માટે કેપીનું મૂલ્ય આપેલું છે. બરાબર છે. 3 આપેલું છે. જો ઇનિશિયલ કન્સન્ટ્રેશન આનું ઇનિશિયલ પ્રેશર PCO2 આટલું આપેલું હોય, PCO 0 બાર આપેલું હોય, અને તો આમને ઇક્વિલિબ્રિયમ CO અને CO2 ને પ્રેશરની તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. આટલા એક્ઝામ્પલ કરાવ્યા પછી તમને આ કન્સેપ્ટ ખબર જ હોવો જોઈએ. બરોબર છે. મતલબ આ ક્વેશ્ચન આવડવો જોઈએ. તમને આ હોમવર્કમાં આપું છું, પણ બીજી વસ્તુ કહું તમને, જો આની જરૂર પડે, આવા દ્વિઘાત સમીકરણ આવે, બરોબર છે, ax² + bx + c = 0. બરોબર છે. બાઇનરી ક્વેશ્ચન આવી રીતના આવે બધાય. તો આમાં જો ડેલ્ટા ફાઇન્ડ કરવાનો હોય તો b² - 4ac આ ડેલ્ટાનું ઇક્વેશન છે. પછી alpha = -b પ્લસ √delta/ 2a, અને બીટાનું આવશે -b -√delta/ 2a. આ ઇક્વેશન ઉપરથી આલ્ફા અને બીટા મતલબ ઓલા એક્સ જે ફાઇન્ડ કરતા હતા એ એક્સ ફાઇન્ડ કરી શકાય જો જરૂર પડે તો. આ રીતનું ઇક્વેશન આવે તો અહીંયા જેની સાથે એટેચ છે વેલ્યુને એ કહેવાય, અહીંયા જે એટેચ છે વેલ્યુને બી કહેવાય, અહીંયા છે એને સી કહેવાય. પહેલાં ડેલ્ટા ફાઇન્ડ કરવાનો, પછી એના બે બીજ જે બે એની વેલ્યુ આવશે એ વેલ્યુ ફાઇન્ડ કરવાની આ બે ઇક્વેશનથી. તો આટલા એક્ઝામ્પલ પછી આ ક્વેશ્ચન મને સોલ્વ કરી આપો, પ્રેક્ટિસ કરજો, આવડશે જ, ઇઝી છે, જરાય ડિફિકલ્ટી નથી. એકવાર બધા થઈ જાય પછી એકવાર એનસીઆરટીમાંથી આ બધા જ ક્વેશ્ચન એકવાર જોઈ લેજો, આરામથી સમજાશે. સો ભૂલકાઓ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેસ્ટ જે ટોપિક છે કે રિએક્શન થશે કે નહીં, ઇક્વિલિબ્રિયમથી કેમ ખબર પડે રિએક્શન થાય કે નહીં, એના વિશે આપણે સ્ટડી કરશું. સો થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.